જયરામા પીરને જય દ્વારકાધીશ. આજ તો મેઘરાજાએ મેર કરી દીધી. આજનો શુક્રવાર અને અમે આવ્યા વાડી આવ્યા તો વરસાદ કે મારું કામ. ઓહો, આવી તો અમને ખબર નથી કે એટલો વરસાદ આવીએ. હવે તો થોડીક આશાએ છોડી દીધી કે હવે તો અને આમ મેઘરાજાને આવવું હોય એટલે વરસાદને આવવું હોય શું કઈ વાર ન લાગે. અને એટલો મેં અટાણે તો પડે ને કે વાત જ ના પૂછો. અમે બધા હાવ અરખાઈ ગયા કે સારું ભગવાન તમે અમારા સામું જોયું. તો દ્વારકા જિલ્લો ભાવનગર તાલુકો એટલો વરસાદ પડી ગયો અને હજી વરસાદ ચાલુ છે. ભલે આવીશ તો ભીંજાઈ જાય એમ થાય છે. વરસાદ અટાણે તો જો કે ભયો ગયો અને અમારે આ ખેડૂતની વેદના અમારે ખેડૂતે જાણે. અને ગલકાના તુરિયાના જે આ સુમાહાનું આપણે બક્કાલું વાવવાનું છે ને એ વાવી દઈએ. પણ અટાણે વરસાદ એકદમ નો આવ્યો હતો, ફૂલ વરસાદ આવ્યો હતો. અમને એમ કે ભલે આજ વરસા રાખે કઈ વવાય નહીં તો કઈ નહીં. અને આજ મન મૂકીને જ વરસતો હતો પણ એક ઘડીક જ વરસો, કેટલી ઘડી 5 થી 10 મિનિટ વરસો. આગળના શોર્ટ વિડીયોમાં મેં મૂક્યો છે. અને અટાણે તો જો કે ઉડાડી ગયો, કોઈ નથી અટાણે. એમ થઈ જાય કે હવે આના આવીએ કે નહીં આવીએ એ નથી ખબર. આને બરફવું હોય ને તો કઈ વાર ન લાગે. અને અમારે ખેડૂતની વેદના છે ને અમારે ખેડૂત જાણે, બાકી બીજું કોઈ જાણે જ નહીં. આવા ઘાતો અમારા ખેડૂત સહન કરે. વાવણી બગડી ને આખું બરફ બગડ્યું. કેમ કે આના ઉપર જ અમારા ખેડૂત નપતા હોય છે. તો ડુંગરમાં તો હજી છે અને હજી જો વરસાદ આવી જાય ને તો અમને એમ થાય કે સારું કંઈક લીલા લહેર થઈ જાય. જો અમારે ડુંગરમાં રીસડી બેઠ્યું. એટલા વરસાદમાં જોઈએ એવું થાય નહીં, પણ હવે વાવણી થઈ જાય. પણ હવે આગાહી છે ને એટલે થોડીક લાલચ છે કે વરસાદ થઈ જાય એમ. એટલી લાલચ નહોતી, એને બદલામાં ઘણો બધો આવી ગયો. અહીંયા આપણે શું વાવવાના છે? તુરિયા. આમાં વેલો સડી જાય ને ઊંચો. ભેગી આપણે કારેલાનું બી વાવી દઈએ એટલે હું આમાં બધે ઊંચું સડી જાય. અને એવું લાગે તો આપણે અહીં દોરી બાંધી દે એમાં સડી જાય. તુરિયાના બી બે જ નાખ્યા. હા, બે જ નાખ્યા કેમ કે પછી ઘાટો થઈ જાય તો પછી પૂરી દે. અહીંયા વાવી દઈએ આપણે કારેલ. અહીંયા આમ સડી જાય. અહીંયા આપણે શું ઓલા હતા ને પાણા નાખેલા હતા ને એટલે અહીંયા કાકરા નીકળ્યા. એટલો તો લાટ પછી શું આ છે આપણે કારેલીના બી એ બે જ વાવીએ. એક થોડોક છેટો વેલો ને થોડોક નજીકમાં. હજી એક નાખ દે, 3 નાખ દે. 3 નાખ દો. વેલો હથવારે એમ કે હથવારે નીકળી જાય ને. જો હવે બસ એટલું તો ખામણો થઈ ગયું, પાણી પાવા થાય. બે વેલા વાવ આવ્યા, બે વેલા અહીંયા આવ્યા ને બે અહીંયા વાવી દઈ. એટલે શું છે કે અમુક જગ્યાએ વધારે થાય, અમુક ઓછા થાય ને અહીંયાથી આમ સડી જાય. વા ન થાય તો અહીંયા થાય. એક જગ્યાએ તો ગમે ત્યાં તે થઈ જાય. ચોમાસાનું બકાલું ભીંડા. થઈ મેઘરાજાની શરૂઆત. સવારમાં તો બહુ હતો, અટાણે કેવો આવે આવી જાય એમ થાય કે બસ ને. આ છે ગવાર. આપણે આનો ગવાર કહીને સિટીના માણસ છે ને માણસને ગવાર કે કઈ મારા જેવું હોય ને બુદ્ધિ વગરનું કે કેતા હોય કે ગવાર છે ગવાર.
હજી આ ગલકા થાય ને ત્યાં પાછા બીજા આપણે વાવી દીધા. આ પછી શું કે વેલો નીકળી જાય ને, નકર આ બધા ઝાડવામાં સડી જાય, ઓલા થઈ જાય ને વેલા, પછી આને કાઢી નાખવાનો છે. અહીંયા થયા એમ તો બધા મોટા મોટા થઈ ગયા. આ શાક તો અમે કેટલા ખાઈ લીધા જો. અને આ રીંગણી છે, વાઢી હતી ને એ રીંગણી, તો પછી પાછી આપણે પાછા ઓલા રીંગણીનો રોપ કર્યો એ થઈ જાય એટલે આને પછી કાઢી નાખવી. જો આમાં રીંગણા તો થાય પારવા પારવા અબડા અબડા. જો આ નારિયેળીનો શું થયો? હોવાય નો જાય. હોવાય જેવું છે આ. હોવાય જેવું નથી. હોવાય જાય લોકો. હોવાય જેવું હોય ને તો વાવી દેવા. પછી માથે એવું લાગે તો ફુવારા મૂકી દેવું. હાલો શા બનાવવા. આજે આપણે વાડીએ રોકાણા હતા ને, હવે આપણે દૂધ ને એવું બધું હારી લઈ આવ્યા. અને આજે અમને હાઈનો થોડોક એમ હતું કે કદાચ વરસાદ થઈ જાય એવું. અને અમારે જો કે વાવના જેવો વરસાદ થઈ ગયો, ભગવાન હમ મેર કરી દીધું. મને જો કે અરફના આંસુ આવી ગયા, કેમ કે અમને લાલચ નહોતી. ચાલો બધા ખુશીનો ચા પીવા. આગળ ચા પી અને ભાણવાર અમારા અહીં નજીક જ થાય, તો ભાણવારથી આગળ દવા લઈ આવે ભેરવવાની, બી ભેરવવાની. અમારે જો કે વાવી જ દેવું સાવ ભગવાનનું નામ લઈ. અને આગળ આપણે જોઈએ ને તો ધડા સુધી વરસાદ આમ ઓલું શું પૂગી ગયો હે, તો આપણે ચા પાણી પી ને પછી દવા ભેરવી અને વાવી જ દેવું. ભલે આજ કદાચ ગામમાં ના જવાય તો કઈ નહીં, રોટલા ને આપણે બધી સગવડ અહીંયા છે. જો કે બાજરાનો લોટો હું લેતી આવી, અને બર્તન એ આપણે તડકો હતો ને ત્યાં અંદર આપણે લઈ લીધો જ્વારિયા બર્તન, ચૂલો. અહીંયા રાંધી અને ખાઈ પીને પછી જાહું. અમારે યસ ગામમાં છે, પણ યસ તો એના ભાઈબંધ ને ત્યાં વયો જાહે. ભાઈબંધ એવો એનો જડ્યો ને કે અમારે અહીંયા આવવાનું હોય ને તો અમને કઈ ચિંતા ન હોય ને, ઘેરે ખાઈ આવે ને પી આવે. એટલે અમારે અહીંયા અમારું જ કરવાનું છે. દૂધ આપણે એટલું નથી લઈ આવ્યા, એટલા પૂરતું જ લઈ આવ્યા, પણ એ તો ભાણવરથી ને કોથરી લેતા આવે છે. એટલો ઘણો 2 જોડારી કરવાનો છે. પાછો ઓલા વાવવા આવ્યા ને તઈ કરતી આપણે સા, તો આપણે સાપીને પછી હું બધું તૈયાર કરી લઉં. હાથીઓ ને આન તેન પૂરવું. આપણે ઘેરથી એવું કઈ નક્કી નતું કે વાવણી થઈ જાય, પણ અહીંયા આવ્યા તો વરસાદ ફૂલ છે. હવે અમને એમ થાય કે હવે આપણે વાવીને જ ઘેરે જાવું. પછી તો ભલે અમારા જે ભાગમાં છે વરસાદ પાછળથી થાય, પણ અટાણે વાવણા જેવો થઈ ગયો ને તો વાવી જ દઈ. ઉપર આપણે બધા વાડીનો ચા પીવા. વરસાદ જો કે ચાલુ થઈ ગયો. જો અટાણે વરસાદ અસલ વાવણી જેવો થઈ ગયો. વાડીમાં ફરવા નીકળ્યા હવે. જો આ બધી ગુલાબની ડાયરું વાવેલી છે, લાલ કલરના ગુલાબ. જો હું તો બલી તો એમને લાગી જ ગઈ. અટાણે છાટા છાટા ચાલુ છે ને એટલે જોઈ ગુલાબ દેખાય ને ઈ. આ છે નોરવેલ. નોરવેલ નું જો કે કામકાજ કેવું હોય, નોરવેલ નું કામકાજ હું તમને કહું. જે નોરવેલ છે ને આ મોટા પાંદડા વાળી, ઈ પરવા વાવી હતી. પાછો આખો ઉનાળો જો કઈ કોરાય નહીં, પાણી તો આમાં જડતું જ હોય. જઈ ક્યારો ફૂકાય ત્યાં પાણી આપણે આ ક્યારામાં જતું જ હોય બગીચામાં. તો અટાણે જે નોરવેલનું કામકાજ એવું કે સુમાહું જે થાય ને ત્યાં જે નોરવેલ ઉગે. અને બાકી તમારે ગમે ને આપણે પેટ આરામ પૂરી રાખો કે મજૂરમાં પૂરી રાખો કે તેજુરીમાં પૂરી રાખો કે ગમે ડબ્બીમાં રાખો, એના કોટા નીકળ્યા વગર એને પાણીની કંઈ જરૂર નથી. એનો ટાણું થાય ને એટલે એ ઉગે. આ નોરવેલ છે જોઈ મોટા પાંદડાવાળી જે છે ને એ ટાણે બહુ મોજ આવે, કેમ કે વરસાદ થઈ ગયો ને એટલે. અને હવે તો થઈ જાય એવું લાગે કે હવે થઈ જાય. પાછું શું છે થોડોક ઉઘાડ થઈ જાય ને એટલે હારી જાય ને વળી વાદળા થાય ને એટલે વળી હિંમતમાં આવી જાય એવું છે. 10-11 જેવું થયું તો આપણે રોટલા બનાવી નાખીએ. ખુશી આવી ગઈ. આજે અમારા ખેડૂત છે ને બધા હરખાઈ ગયા છે, પણ હવે ક્યાં ક્યાં સુધી વરસાદ હોય ને તો કઈ ખબર નથી. પાછું જો અટાણું ઉખાડે થઈ ગયા, પણ અમારે જો કે આજે વાવી દેવું. હવે પછી જી થાય. મસ્ત મજાનું જોતા કેવું અસલનું છે. આ અમારા વાડીનો રૂમ છે. આમાં બધા લોઢાના આન તેન હોસવાઈ જાય.
અહીંયા લુગડા સૂકવી દીધા. અહીંયા જો આપણે બર્તનનો આગો કરી દીધો. હા હાલો આ ફોનમાં ક્યાંક વાત કરે આ ગોરો. અને આ અમારી હે ને દેશી ગામડાની કાંધી. આ મને બહુ ગમે. ભેગા કરીને મૂકી દેવા ન ગમે. હાલો કેવું મસ્ત લાગે. મોમાઈમાનો દશામાનો ફોટો છે. જોઉં સારું લાગે. જો આવું ગઈઠક મને તો ગમે દેશી. એ બધા અમારા મસાલા. હા હા ફરી આપણે આજના જ વિડીયોમાં મળશું, પણ જે વાવણીનો વિડીયો છે ને એમાં આપણે મળશું. જય દ્વારકાધીશ.